myself શૈલેષભાઈ એચ પટેલ. હું છેલ્લા 30 વર્ષથી 11-12 સાયન્સનું મેથેમેટિક્સ ભણાવું છું. એટલી બધી તમને હું 11-12 સાયન્સના એનસીઈઆરટી ચેપ્ટરોમાં એટલી બધી ઇઝી મેથડો આપીશ કે તમે જો કદાચ એની અંદર જોશો તો તમને કોઈ પ્રકારનું ટ્યુશન રાખવું નહીં પડે. અહીંયા તમને ખ્યાલ આવી જશે. અને મારો આશય પણ એ જ છે, દરેક વિદ્યાર્થીને ખૂબ સારી રીતે ગણિતમાં સમજ પડે માટે હું હવે વિડીયો યુટ્યુબના માધ્યમથી 11-12 સાયન્સના એનસીઈઆરટીના તમામ ચેપ્ટરો અપલોડ કરવાનું છું. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારે જે બી ચેપ્ટર જોવું હોય એ ચેપ્ટર તમે તમારે જોઈ શકશો. તો આપણે આગળ વધીએ જરાક. આજે હું તમને ચેપ્ટર 13 12 સાયન્સનું ચેપ્ટર નંબર 13 સંભાવના શીખવવા માટે જઈ રહ્યો છું. પહેલી વાત તો સંભાવના તમે 11 સાયન્સની અંદર સંભાવના ચેપ્ટર તમે ભણી ચૂક્યા છો. સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય. એટલે આપણે જે કઈ સંકેત મૂકીશું એ પી ઓફ મૂકીશું, પી ઓફ એ, પી ઓફ બી વગેરે, કારણ કે આને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય છે. હવે ત્યારબાદ પેલા 11 સાયન્સના તમને હું એકાદ બે સૂત્રો જે છે જેનો ઉપયોગ આપણે 12મા ધોરણમાં કરવાનો છે એ હું તમને અહીં લખી દઉં છું. આપણે આખો જ 11મા ધોરણ ચેપ્ટર કદાચ તમને યાદ નહીં હોય તો પણ ચાલશે. 11મા ધોરણના જે બી ટોપિકો આવશે એ બધા અહીંયા હું નવેસરથી રિપીટ કરીશ. તો પેલા 11 સાયન્સના જે સૂત્રો આપણા જરૂરી છે એની પેલા આપણે ચર્ચા કરી લઈએ. પહેલી વસ્તુ, પી ઓફ એ યોગ બી આપણે 11 સાયન્સમાં આવતું હતું. પી ઓફ એ યોગ બી નું સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ 11 સાયન્સનું સૂત્ર હતું. બીજું આપણી પાસે આવતું હતું પી ઓફ, હવે ધારો કે એ અને બી એમાંથી કોઈ એકનો ડેશ આવે છે. આ બંનેમાંથી કોઈ એકનો જો ડેશ આવે તો જેનો ડેશ નથી તે પહેલા લખી નાખો. આ એનો ડેશ નથી માટે પી ઓફ એ લખી નાખવાનું અને માઇનસ કરીને આનો ડેશ વગરનો બંનેનો છેદ ગણ પી ઓફ એ છેદ બી. 12મા ધોરણમાં આપણે ગમે ત્યાં દાખલો ગણતા હોઈએ અને એમાં કોઈ એક ઘટના બને છે અને બીજી ઘટના બનતી નથી માટે આપણે ડેશ કરવાના છીએ. તો બીજી ઘટના બનતી નથી માટે ડેશ, તો આપણે આવું લખવું પડશે. આ લખીએ આપણે તો એના માટેનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે જેનો ડેશ નથી એમાંથી એનો છેદ ગણ બાદ કરો. આવું જ આપણે બીજું આ પણ કહી શકીએ. ધારો કે એ ની ઉપર ડેશ આવે ને બી ની ઉપર ડેશ ન આવે તો આના માટે આનો ડેશ નથી માટે પી ઓફ બી અને માઇનસ કરી અને આ બેનો છેદ ગણ એ છેદ બી. તો ત્રીજા નંબરનું સૂત્ર અને બીજા નંબરનું સૂત્ર સેમ જ છે. નંબર 4, હવે ધારો કે બંનેનો ડેશ આવે, આ ગમે તે એકનો ડેશ હતો, હવે ધારો કે બંનેનો ડેશ આવે તો આપણે ધ મોર્ગનના નિયમ પ્રમાણે આનો ડેશ આપણે કોમન કરી દેવાનો. તો પી ઓફ આપણે 12 ડેશ કરી દઈએ છીએ તો આ એનો ડેશ થઈ ગયો. પછી છેદગણ ને યોગગણ લખાય તો યોગગણનો ડેશ એટલે છેદગણ અને છેદગણનો ડેશ હોય તો યોગગણ. અને અહીંયા બી મતલબ આપણે જો અંદર બંનેનો ડેશ આવે તો ડેશ આપણે આ રીતે કોમન કરી દેવાનો, 12 ડેશ મૂકી દેવાનો. આને વંચાય એ નો ડેશ, યોગગણનો ડેશ એટલે છેદગણ અને બી નો ડેશ. અને એક વાત યાદ રાખો, જ્યારે આપણી પાસે આખાનો ડેશ આવે ત્યારે 1 માઇનસ લખાય. 1 માઇનસ ડેશ નીકળી ગયો, આ જે વધ્યું તે પી ઓફ એ યોગ બી. આપણી પાસે જ્યારે આખાનો ડેશ આવે ત્યારે 1 માઇનસ પી ઓફ આ જે હોય તે, કારણ કે મોટામાં મોટી સંભાવના 1 છે. આપણે 11માં ભણી ગયા. યાદ રાખવાનું, સૌથી નાનામાં નાની સંભાવના 0
સૌથી મોટામાં મોટી સંભાવના 1, તમામ પ્રકારની સંભાવનાઓ પોઈન્ટમાં જ આવે, 0 અને 1 ની વચ્ચે મતલબ પોઈન્ટમાં જ આવે. કોઈ સંભાવના તમને માઇનસ કઈ 0.8 આપ્યું હોય તો ખોટું, ભલે પોઈન્ટમાં છે પણ માઇનસ સંભાવના ક્યારે આવે નહીં. અહીંયા તમને 1.3 સંભાવના આવે તો આ વસ્તુ ખોટી, કારણ કે સંભાવના 1 કરતા ક્યારે મોટી આવતી નથી. આ વસ્તુની ખાસ કાળજી રાખવાનું કે સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે જ આવે છે. સંભાવના 0 અને 1 ની વચ્ચે જ આવે છે, આપણે ખાસ કાળજી રાખવાની. તો આપણું એક આ સૂત્ર તૈયાર થઈ ગયું. જો બંનેનો ડેશ આવે તો કોમન ડેશ બનાવવાનો, અને ધ મોર્ગનનો નિયમ કહેવાય. ધ મોર્ગન નામના ગણિત શાસ્ત્રી આની શોધ કરી હતી. કોઈ બી આપણે દાખલાઓ લઈએ અને આ સૂત્ર એપ્લાય કરીએ તો 100% તમામ દાખલાઓ માટે આ સૂત્ર લાગુ પડે છે, અને ધ મોર્ગનનો નિયમ કહીએ છીએ આપણે. બીજી વસ્તુ, જ્યારે આપણે આખાનો ડેશ આવે ત્યારે એને આપણે 1 માઇનસ લઈને આ હોય તો આપણે લખી નાખવાનું. આ બધા જ સૂત્રો જ્યારે આપણી પાસે ફરી પાછા ઉપયોગમાં આવશે ચેપ્ટરમાં, ત્યારે દરેક વખતે પાછું સૂત્રની ચર્ચા કરીશ. તો આપણે હમણાં 11મા ધોરણના આટલા સૂત્રો, એટલે આ સૂત્ર ફરી પાછળ ટૂંકમાં લખી દઉં કે ભાઈ પી ઓફ એ નો ડેશ હોય, અંદર હોય કે બહાર હોય. તો આ 12 ડેશ છે તો આ 12 ડેશ છે, તો 12 ડેશ ને લખાય 1 માઇનસ પી ઓફ એ. આ જે છે તે બેઠું અહીંયા મેં લખ્યું તે આ જ સૂત્ર મેં અહીંયા શોર્ટમાં લખેલું છે, તમને જલ્દી ખ્યાલ આવે એટલા માટે. ટૂંકમાં 12 જ્યારે ડેશ આવે ત્યારે એના માટે આપણે 1 માઇનસ આ જે હોય તે આપણે લખી નાખવાનું. તો 11માં આપણે આટલા સૂત્રો યાદ રાખીશું. હવે આપણે 12માના ટોપિક ઉપર જઈએ. એકવાર ધ્યાનથી બરાબર વિડીયો આપણો જોવાનો તમારે. કોઈ ટોપિકને બીજી વાર જોવો તો ટોપિકને વિડીયોને બીજી વાર ત્રીજી વાર તમારે જોઈ લેવાનું. બધી વસ્તુ મગજમાં ક્લિયર થવી જોઈએ. હવે આપણે 12 સાયન્સમાં જેનો આપણે ઉપયોગ કરવાનો છે તે આપણે એક એક ટોપિક લઈ, એક એક ટોપિકના બધા દાખલા લઈશું. પહેલું છે આપણી પાસે શરતી સંભાવના. હવે શરતી સંભાવના કોને કહેવાય તેની આપણે ચર્ચા કરી લઈએ. ધારો કે એ નામની ઘટના બની ચૂકી છે. એ નામની ઘટના બની ચૂકી છે તેમ તમને આપેલું છે. તેમ આપેલ હોય ત્યારે ઘટના બી બને તેને શરતી સંભાવના કહેવાય. શરત છે. ફરી એકવાર કોઈ એક ઘટના એ બની ચૂકેલી છે, એના અનુસંધાનમાં બીજી ઘટના બને છે. તો આ બની ચૂકી છે એવું આપ્યું છે અને ત્યારે આ ઘટના બને છે. તેમ આપેલ હોય ત્યારે આ ઘટના બને છે તો એને શરત કહેવાય કે ભાઈ આ છે માટે આ છે, આ બની ચૂકી છે માટે આ બને છે. આને શરતી સંભાવના કહેવાય. યાદ રાખો, શરતી સંભાવનામાં જ્યારે બી તમને આવું વાક્ય આપેલું હોય એમાં વચ્ચે આવો શબ્દ હશે. કોઈ પણ દાખલો તમે ગણશો ત્યારે શરતી સંભાવના દાખલો કેમ કહેવાય, કેવી રીતે ખબર પડે કે આ દાખલો શરતી સંભાવનાનો છે, તો એમાં આ શબ્દ હશે. તેમ આપેલ હોય ત્યારે આ શબ્દ આપણને ખબર પડવી જોઈએ કે આ શરતી સંભાવનાનો દાખલો છે, માટે શરતી સંભાવનાનું સૂત્ર આપણે મૂકી દઈએ. શરતી સંભાવનાનું સૂત્ર મૂકવા માટે યાદ રાખો, પહેલા વાક્યનો તમે જે સંકેત લીધો હોય એને નીચે મૂકવાનો છેદમાં. ફરી એકવાર, પહેલા વાક્ય, આ બે વાક્યો આપ્યા છે, આના માટે આપણે ઘટના એ ધારીશું. પછી એ લોકોએ જે કીધું હોય ઘટકો આપણે બનાવીશું. બીજા માટે આપણે ઘટના બી ધારીશું. એ લોકોએ જે કીધું હોય આપણે ઘટકો બનાવીશું. પણ અહીંયા સૂત્રમાં તમારે શું મૂકવું છે, ફરી બોલું છું, પહેલું જે વાક્ય હોય એના માટે તમે જે સંકેત ધાર્યો હોય તે હંમેશા નીચે મુકાય, અને બીજા વાક્ય માટે તમે જે સંકેત ધાર્યો હોય તે હંમેશા ઉપર મુકાય. અહીંયા તમે એ ધાર્યો હોય તો એ નીચે, પછીનો બી આવે. અહીંયા તમે ધારો કે એફ ધાર્યો હોય, નીચે ઈ ધાર્યો હોય, તો પી ઓફ પહેલો જે હોય તે હંમેશા નીચે જ આવે અને આ આપણી પાસે ઉપર આવે.
ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે તમે જે ધારેલો ઘટક છે એ ઘટક પહેલો જે ઘટક છે તે નીચે મૂકવાનું ભૂલતા નહીં. હવે આનું સૂત્ર એવું છે કે આ બે નો છેદગણ ઉપર a છેદ b અથવા b છેદ a છેદગણમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તો b છેદ a લખો કે a છેદ b લખો, બંને સરખું જ કહેવાય. ત્યાર પછી નીચેના છેદમાં આપણે આ નીચે હોય તે લખવાનું. p ઓફ a હોય તો p ઓફ a, નીચે b હોય તો p ઓફ b. ખાસ મિત્રો યાદ રાખો, આખું 13.1 સ્વાધ્યાય જો તમારે ખૂબ સરળતાથી શીખવું હોય તમને હમણાં શીખવાડી દઈશ. 1 કલાકની અંદર આખું તમને સ્વાધ્યાય આવડી જશે, પણ તમને આટલી વસ્તુની ખબર હોવી જોઈએ. આખું સ્વાધ્યાય તમને એક જ સૂત્ર ઉપર લેવાનો છું. નવા સૂત્ર ભલે અંદર છે, અંદર ગુણધર્મો છે, એ પણ હું તમને દાખલાની અંદર બરાબર જેમ આવે તેમ શીખવાડી દઈશ. એના ગુણધર્મો જેમ જેમ દાખલામાં આવતા રહ્યા તમને હું શીખવતો જઈશ. એટલે પણ તમે આટલી વસ્તુ જો આવડતી છે તો આખું 13.1 તમારા માટે ઈઝી છે. ફરી એક વાત, જ્યારે શરતી સંભાવના આપેલી હોય ત્યારે આપણે પહેલા વાક્ય માટે a ધારવાના છીએ, બીજા વાક્ય માટે આપણે b ધારીશું. શરતી સંભાવનામાં આ શબ્દ આપેલો જ હશે કે તેમ આપેલ હોય ત્યારે આપણને ખબર પડે કે આ શરતી સંભાવના છે. તમે ધારેલા સંકેતમાંથી આ પહેલા વાક્યનો સંકેત હું નીચે મૂકીશ, બીજા વાક્યનો સંકેત ઉપર મૂકીશ. પછી આની ફોર્મ્યુલા, આ શરતી સંભાવનાની આ સંકેત છે b બાય a વંચાઈને, p ઓફ b બાય a. સૂત્ર છે આ બેનો છેદગણ ઉપર લેવાનો, પણ નીચેનો ઘટક જે હોય તે નીચે લેવાનો. ધારો કે આપણી પાસે p ઓફ a બાય b હોય, એ લોકોએ કીધું હોય ભાઈ p ઓફ a બાય b મેળવો. આનું સૂત્ર આપણને ખબર પડી જોઈએ કે આ બેનો છેદગણ ઉપર a છેદ b ઉપર આવશે, અને નીચે p ઓફ b છે તો p ઓફ b આવશે. આ આનું સૂત્ર થઈ ગયું. આ બધા ઉદાહરણ દાખલા તમને વધારે ખ્યાલ આવે, પછી આપણે આગળ વધીએ. જરાક મિત્રો વિનંતી કે ચોપડી જરાક તમે સાથે લઈને બેસજો, કારણ કે સંભાવનામાં તમને ખબર છે રકમ બહુ જ મોટી હોય. રકમ સંભાવનામાં બહુ જ મોટી હોય માટે ખાસ ચોપડી ખોલીને બેસવા માટે મારી વિનંતી બધાને. કારણ કે રકમ લખવા જઈએ તો આપણો સમય બધે આમ જ જાય અને બોર્ડ બી આમાં ભરાઈ જાય. તો હવે આનું ઉદાહરણ નંબર પહેલું, પાઠ્યપુસ્તકમાં પાન નંબર 454 પર 454 પેજ 454 પુસ્તકમાં ઉદાહરણ નંબર પહેલું જો જરા. p ઓફ a ઇઝ ઇક્વલ ટુ તમને આપેલા છે 7/13, p ઓફ b બરાબર 9/13, p ઓફ a છેદ b બરાબર 4/13. તો તમારે p ઓફ a બાય b મેળવવાના છે. અંદર આપેલા સંકેતો ગમેલી રકમ મોટી છે, આ તો રકમ નાની છે, રકમ ગમે એટલી મોટી છે, આવા સંકેતો હું લખીશ જ પહેલા. તમને ખ્યાલ, બાકીના જે શબ્દો છે આપણે એક વાર રકમ વાંચી લેવાની. ચલો, આપણે મેળવવાનું છે p ઓફ a બાય b. હમણાં મેં તમને એનું સૂત્ર સમજાવી દીધું. આ બાય એટલે શરતી સંભાવના. શરતી સંભાવનાનું સૂત્ર છે p ઓફ a છેદ b ઉપર આવશે, આ બેનો છેદગણ ઉપર આવશે, નીચે p ઓફ b આવશે. હવે a છેદ b ની વેલ્યુ આપણને આપી છે 4/13 અને p ઓફ b ની વેલ્યુ છે આપણી પાસે 9/13. આ 13 ઉડી ગયા માટે આપણો જવાબ આવી ગયો 4/9. પહેલું ઉદાહરણ આપણું ક્લિયર. ચલો, સમજાય ગયું બધાને બરાબર? આપણે જે શોધવાનું કીધું છે એનું આપણે સૂત્ર મૂકી દેવાનું અને એમાં આપેલી કિંમતો મૂકી દઈએ એટલે આપણો જવાબ આવી ગયો. એકવાર જોઈએ આપણે ઉદાહરણ નંબર બીજું લખીએ. ચલો, રેડી? ઉદાહરણ નંબર બીજું જોઈએ આપણે. રકમ વાંચું છું. એક કુટુંબમાં 2 બાળકો છે. એક વાત મિત્રો યાદ રાખો, જ્યારે કુટુંબમાં 2 બાળકો છે એવી રકમ આવે તો એના આપણે જ્યારે ઘટકો બનાવીએ, s કુલ ઘટકો બનાવીએ ત્યારે ધ્યાન રાખવાનું, પહેલા મોટો ધારો કે છોકરો લઈએ તો નાનામાં છોકરો છોકરી બંને, પછી મોટી છોકરી લેવાની, નાનામાં છોકરો છોકરી બંને. ધારો કે હું છોકરા માટે
છોકરા માટે બોયઝ બી લઉં છું અને છોકરી માટે ગર્લ્સ જી લઉં છું, તો ધારો કે પહેલા છોકરો મોટો છે, બી મોટો છે, ત્યારે નાનો છોકરો પણ હોય અને મોટો છોકરો નાની છોકરી પણ હોય. ફરી એકવાર, છોકરો મોટો છે એટલે પહેલો છોકરો છે. એક કુટુંબની અંદર બે બાળકો છે, મોટો છોકરો છે, તો નાનો બીજા નંબરનો છોકરો પણ હોઈ શકે અને બીજા નંબરની છોકરી પણ હોઈ શકે, અથવા મોટો છોકરો ના હોય પણ મોટી છોકરી હોય તો બીજા નંબરનો છોકરો પણ હોઈ શકે અને બીજા નંબરની છોકરી પણ હોઈ શકે. ટૂંકમાં આ બંને વિકલ્પમાં છોકરો મોટો છે, આ બંને વિકલ્પમાં છોકરી મોટી છે. છોકરો મોટો છે ત્યારે છોકરો પણ બીજા નંબરમાં અને છોકરી પણ હોય. છોકરી મોટી છે ત્યારે બીજા નંબરમાં છોકરો પણ અને છોકરી પણ હોય. એટલે યાદ રાખો, કોઈ પણ દાખલો સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં કે પરીક્ષામાં આવે, આ પહેલું વાક્ય વાંચી આપણે, એક કુટુંબમાં બે બાળકો છે એટલે ખબર પડે આપણને કે આ ઘટકો આપણે લખી નાખવાના. એટલે આ ઘટક આપણે લખી નાખ્યા. હવે રકમ આપણી આગળ, ઓછામાં ઓછો એક બાળક છોકરો છે તેમ આપેલ હોય. રકમ જુઓ, રકમમાં શબ્દ છે તેમ આપેલ હોય એટલે આ શરતી સંભાવના છે. તો શરતી સંભાવના પહેલા માટે આપણે ઘટના એ લેવાની છે. ઘટના એ પહેલું વાક્ય લખું છું, ઓછામાં ઓછો એક બાળક છોકરો છે. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે. આને આપણે ઘટના એ લખી દીધું છે. તેમ આપેલ હોય ત્યારે ઘટના બી, બીજી ઘટના આપણી ઘટના બી લઈએ. આપેલ હોય તો બંને બાળકો છોકરા હોય, તો બીજામાં લખવાનું આપણે બંને બાળકો છોકરા હોય. ફરી એકવાર, આ દાખલામાં તમને એવું આપ્યું છે તેમ આપેલ હોય એટલે આપણને ખબર પડે આ શરતી સંભાવના છે. પહેલા વાક્ય માટે એ ધારી લેવાનું, બીજા વાક્ય માટે આપણે બી ધારી લેવાનું, કોઈ પણ દાખલો હોય. હવે આપણે આના ઘટકો બનાવી એની સંભાવના બનાવીશું. ચલો ઘટકો આપણે બનાવીએ તો ઓછામાં ઓછો એક છોકરો, છોકરો એટલે બોયઝ. બી આપણને ઓછામાં ઓછું એક વાર તો મળવો જ જોઈએ. આમાં એક વાર બી મળે તો ચાલે ને એક કરતા વધારે વાર, ઓછામાં ઓછું એટલે એક અથવા એક કરતા વધારે. તો અહીંયા તમે જો બે વખત ચાલે, એક કરતા વધારે લેવાય. આ એક બી જી લેવાય, એક વાર લેવાનું કીધું છે. જી બી પણ લેવાય પણ આ ન લેવાય, કારણ કે આમાં એક પણ બી નથી, એક પણ છોકરો નથી, આમાં માટે આ ન લેવાય. માટે પી ઓફ એ બરાબર 3 ઘટકો આપણા આવ્યા અને કુલ ઘટકો આપણા 4 હતા. સંભાવનાનું સૂત્ર છે R/n. તમે બનાવેલા ઘટકો છેદમાં આપણા કુલ હતા તે ઘટકો, તો પી ઓફ એ આપણને મળી ગયા. હવે આ બંને બાળકો છોકરા હોય, બંને છોકરા માટે બંને બી હોય તેવા જ લેવાના, એટલે આ જ લેવાનું. આમાં બંને બાળકો છોકરા નથી, આમાં પણ નથી, આમાં પણ નથી, એક જ આવશે, બી અને બી. માટે પી ઓફ બી, આ એક જ ઘટક આવ્યો આપણો 4 માંથી 1/4. ચલો આ વાત બરાબર ક્લિયર. હવે આપણે સૂત્ર પી ઓફ એ બાય બી મૂકવું કે પી ઓફ બી બાય એ મૂકવું એની આપણે ચર્ચા કરી લઈએ. તો મેં તમને સ્ટાર્ટિંગ થિયરીમાં જ કીધેલું હતું કે તમારે સૂત્ર મૂકો ત્યારે તમે જે સંકેત પહેલા વાક્યનો ધાર્યો હોય તે હંમેશા નીચે આવે. પહેલું વાક્ય આપણું રકમમાં હતું ઓછામાં ઓછો એક બાળક છોકરો છે, એના માટે આપણે સંકેત ધાર્યો છે એ, તો એ નીચે જ આવશે અને બીજા વાક્યનો સંકેત ઉપર આવશે. આ રીતે આપણે સૂત્ર બનાવવાનું. બધા દાખલાઓમાં પહેલા દાખલાની જેમ સીધું આવું મેળવવા એવું નહીં આપ્યું હોય, એને આપણે આ રીતે બનાવવાનું હોય. આપણે બીજા ત્રીજા ચોથા બધામાં આપણે બનાવવાનું જ છે. તો કેમ બનાવવું એના માટે નિયમ ફરી બોલું છું. પહેલા વાક્યનો સંકેત નીચે મૂકવાનો, બીજા વાક્યનો સંકેત ઉપર મૂકવાનો. આનું સૂત્ર હવે પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. આ બેનો છેદ ગણ, આ નીચે નીચે જેવો તે નીચે આવશે. હવે એ છેદ બી આપણી પાસે હજુ મેળવવાના બાકી છે આપણે, તો હવે આમાંથી આપણે એ છેદ બી મેળવવા પડશે. તમારે તો પહેલા અહીંયા મેળવી લેવાના, પછી સૂત્ર મૂકવાનું. એ મેળવો, બી મેળવો, તરત જ એ છેદ બી મેળવી લેવાના, તો પછી સૂત્ર મૂકી દેવાનું આપણે. એ છેદ બી આપણા એ અને બી બંનેના કોમન ઘટકો લેવાના. તો આમાં અને આમાં બંનેમાં કોમન ઘટક છે બી અને બી.
તો એક જ આવશે બી અને બી. તો આ એક જ ઘટક આવ્યો તો પી ઓફ એ છેદ બી બરાબર એક ઘટક આવ્યો 4 ઘટકોમાંથી. તો એ છેદ બી ની સંભાવના 1/4 છે, જે આપણે અહીંયા મૂકી દેવાની. નીચે પી ઓફ એ ની સંભાવના, પી ઓફ એ ની સંભાવના 3/4 છે. નીચેના 4 ઉડી ગયા એટલે 1/3 આપણો ફાઇનલ જવાબ. ફરી એકવાર, શરતી સંભાવનાનો દાખલો છે તેવું આપણને ક્યારે ખબર પડે તો રકમમાં આવો શબ્દ હોય તેમ આપેલ હોય ત્યારે ખબર પડે કે આ શરતી સંભાવનાનો એટલે a/b કાં તો b/a વાળું સૂત્ર આપણે આમાં મૂકવાનું છે. આવા દાખલામાં પહેલા વાક્ય માટે આપણે a ધારી લેવાનો, બીજા વાક્ય માટે આપણે b ધારી લેવાનો. એ બે નો છેદગણ પણ તમારે લખી જ દેવાનો, કારણ કે અહીંયા જરૂર છે જ આપણે 100% બધા દાખલા જરૂર પડવાની જ છે. તો a છેદ b પણ આપણે લખી જ નાખવાનો અને પછી પહેલા વાક્યનો સંકેત નીચે, બીજા વાક્ય સંકેત ઉપર મૂકી સૂત્ર આપણે મૂકી કિંમતો મૂકી દેવાની. જે આવ્યો તે આપણો ફાઇનલ જવાબ. એક વાર ધ્યાનથી જોઈ લો, ધ્યાનથી જોવા પછી આપણે આગળ વધીએ. ચલો રેડી. એના પછી ઉદાહરણ નંબર બીજું લઈએ આપણે. એના પછી ત્રીજું ઉદાહરણ. બે થઈ ગયા આપણા. જો ઉદાહરણ નંબર 3 રકમ વાંચું છું. એક ખોખામાં 1 થી 10 સંખ્યા વાળા કાર્ડ રાખેલા છે. તો s ઇઝ ઇક્વલ ટુ ઉદાહરણ નંબર 3 s ઇઝ ઇક્વલ ટુ 1 2 અપ ટુ 10. 1 થી 10 સંખ્યા વાળા કાર્ડ રાખવામાં આવ્યા છે. એમને સંપૂર્ણપણે મિશ્ર કરી દેવામાં આવેલા છે અને પછી એક કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે. તો હવે કાર્ડ પસંદ કરીએ અને પછી જે વાક્ય આપેમાં ઘટના A અને ઘટના B હશે. જો પસંદ કરેલા કાર્ડ પર 3 કરતા મોટી સંખ્યા મળે તો ઘટના A, પસંદ કરેલા કાર્ડ પર 3 કરતા મોટી સંખ્યા મળે, મોટી સંખ્યા મળે. ચલો આપણે ઘટકો બનાવતા જ જઈએ હારે. તો 3 કરતા મોટી સંખ્યામાંથી કઈ કઈ આવે તો 4 5 6 7 8 9 અને 10. 3 કે 3 કરતા મોટી તો 3 લેવાના, અહીંયા 3 કરતા મોટી માટે 3 લેવાના નથી. તો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 અને 7 ઘટકો 10 માંથી, તો 7/10. p ઓફ a બની ગયા. હવે p ઓફ b બીજું વાક્ય લેવાનું. આપણે રકમમાં હોય 3 કરતા મોટી છે તેમ જાણતા હોઈએ તો તે યુગ્મ સંખ્યા હોય. તો એ લખવાનું સંખ્યા યુગ્મ હોય, સંખ્યા યુગ્મ હોય. યુગ્મ એટલે બેકી સંખ્યા. આમાંથી બેકી સંખ્યાના બધા જ આંકડા લખવાના 2 4 6 8 અને 10. યુગ્મ સંખ્યા આપણે આમાંથી લખવાનું તો 2 4 6 8 ને 10. તો p ઓફ b ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 5 ઘટકો આવ્યા, કુલ ઘટકો આપણી પાસે 10 હતા તો 1/2. સૂત્રમાં આપણે એ છેદ ની જરૂર છે ને મેળવી જ લેવાનું. હવે આપણને ખબર પડી ગઈ એ છે તે આ બંનેમાં કોમન ઘટકો લખી નાખવાના. તો કોમન ઘટક છે 4 6 8 અને 10. 4 6 8 અને 10 અને કોમન ઘટક છે. તો p ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ 4/10. આ 4 ઘટકો આવ્યા, કુલ 10 ઘટકો હતા તો 2/5. ચલો અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ? હવે આ શરતી સંભાવના છે, કારણ કે રકમમાં તમે વાંચો લખેલું છે કે પસંદ કરેલા કાર્ડ પર 3 કરતા મોટી સંખ્યા છે તેમ જાણતા હોઈએ, મતલબ તેમ આપેલ છે. આ શરતી સંભાવના. શરતી સંભાવના માટે મેં તમને શીખ્યું છે તે પહેલું વાક્ય આપણે a ધાર્યું છે તો a નીચે મૂકવાનું અને બીજું વાક્ય b આપણે ઉપર મૂકવાનું. તો p ઓફ a છેદ b અપોન p ઓફ a આપણું સૂત્ર આવશે. ચલો a છેદ b ના ઘટકો આપણી પાસે 2 ના છેદમાં 5 આવ્યા અને p ઓફ a ના ઘટકો 7 ના છેદમાં 10 હતા. છેદનો છેદ ઉપર લઈ લેવાનો આપણે તો 2/5 ગુણ્યા 10 ના છેદમાં 7. આને ઉલટા કરી દેવાના. 5 ગુણ્યા 10 આપણો ફાઇનલ જવાબ આવશે 4 ના છેદમાં 7. એકવાર ધ્યાનથી જોઈ લો. એકદમ મેં તમને વિગતે બહુ મસ્ત રીતે શીખ્યું છે, છતાં એકવાર જોઈ લો તમે. ચોપડીમાં જરાક સંકેતો વગેરે ઊંધું ધાર્યું છે, એમાં ગૂંચવાઈ જવા છે. આમાં તમને જલ્દી સમજ પડી જશે.
ચલો રેડી. ઉદાહરણ નંબર આપણે 4 લઈએ હવે. જો ઉદાહરણ નંબર 4 એકવાર ધ્યાનથી તમે વાંચો. પહેલા એક શાળામાં 1000 વિદ્યાર્થીઓ છે અને એ પૈકી 430 છોકરીઓ છે. તો જો કુલ વિદ્યાર્થીઓ, ઉદાહરણ નંબર 4 આપણું, એમાં કુલ વિદ્યાર્થીઓ જો આમાં આપણી પાસે આપેલા છે કુલ વિદ્યાર્થીઓ 1000, એમાંથી છોકરીઓ છે 430. ચોપડીમાં અઘરું છે, હું તમને સહેલું સમજાવી દઈશ. ઘણા બધા દાખલાઓ બધા જ ચેપ્ટરની અંદર ઘણી બધી અઘરી મેથડમાં આપ્યા છે. હું મારા 30 વર્ષના અનુભવને આધીને એટલું તમને સરળ બનાવી દઈશ, એટલા સરસ ટેબ લખીશ, તમારા મગજમાં ઉતરી જશે. તો મારા બધા ચેપ્ટર તમારે શાંતિથી યુટ્યુબ પર તમારે જોઈ લેવાના. આગળ, આ 430 છોકરીઓ પૈકી 10% ધોરણ 12 માં અભ્યાસ કરે છે. તો જો ધોરણ, આ કુલ છોકરીઓ છે, આ કુલ વિદ્યાર્થીઓમાં છોકરા છોકરી બધા જ આવી ગયા. છોકરા પ્લસ છોકરી બધા આવી ગયા. આ માત્ર છોકરીઓ છે. એમાં 12મા ધોરણમાં ભણતી, તો 12મા ધોરણમાં ભણતી છોકરીઓ કેટલી છે આપણે જોઈ લઈએ. તો 430 છોકરીઓ પૈકી 10%, તો 430 ના 10% એટલે 430 ગુણ્યા 10 ના છેદમાં 100, એટલે 43 છોકરીઓ 12મા ધોરણની અંદર છે. ફરીવાર પહેલા બે વાક્ય ઉપરથી આ જે વસ્તુ મેં લખી બરાબર તમે સમજી લો. પહેલું વાક્ય છે આપણું, એક શાળાના 1000 વિદ્યાર્થીઓ. તો કુલ વિદ્યાર્થીઓ 1000 છે, એમાંથી છોકરીઓ 430 છે. તો ટોટલ છોકરીઓ 430 છે. એમાં 11મું ધોરણ આવી ગયું, 12મું આવી ગયું, કદાચ આખી સ્કૂલ શબ્દ વાપર્યો છે, 8મું 9મું 10મું પણ હોઈ શકે. એમ જેટલી પણ છોકરા છોકરીઓ છે તે બધામાંથી 12મા ધોરણમાં જે છોકરીઓ છે, 12મા ધોરણ છોકરીઓ 430 છોકરીઓના 10% છે. તો 43 છોકરીઓ 12મા ધોરણમાં છે. હવે આગળ, યાદચ્છિક રીતે પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી છે તેમ આપેલ હોય. તો પહેલું વાક્ય એવું છે કે પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી હોય. તો ઘટના એ, પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી હોય, આવું એ લોકોએ આપેલું છે. આપણે આની સંભાવના મેળવી લઈએ. તો આની સંભાવના P of A બરાબર, ચલો છોકરીઓ, તો છોકરીઓ કેટલી છે આપણા 430, અને કુલ વિદ્યાર્થી કેટલા છે આપણા 1000. સંભાવનાનો નિયમ છે, તમને માંગેલી વસ્તુ અંશમાં આવે ને કુલ વસ્તુ નીચે આવે. તો આવડી ગયા, તો 0.43. P of A ની વેલ્યુ 0.43. હવે ઘટના આપણી બીજું વાક્ય, તેમ આપેલ હોય તો પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12 ની હોય. તો છોકરી ધોરણ 12 ની છે. ધોરણ 12 માં અભ્યાસ કરતી છોકરી છે. તો P of B, તો પેલા 12માં અભ્યાસ કરતી છોકરીઓ કેટલી છે 43, અને કુલ કેટલી આપણે 1000. તો આપણને મળશે 0.043. અહીં નીચે 3 મીંડા છે ને, 0.043. હવે A છેદ B, એટલે છોકરી પણ અને 12માં બી ભણતી હોય તો પસંદ થયેલ છોકરી હોય, પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી હોય અને ધોરણ 12 માં ભણતી હોય. મિત્રો છેદગણ એટલે અને એટલે આ બેના વાક્યની વચ્ચે અને મૂકી દેવાનું, આખું વાક્ય બનાવી દેવાનું. નવી આપણે બુદ્ધિ દોડાવવાની નથી. આ વાક્ય લખી દો,
પછી અને કરી આ વાક્ય લખી દેવાનું, ધોરણ 12 ની હોય તો સ્વાભાવિક છે તો છોકરીઓ પસંદ થઈ વિદ્યાર્થી છોકરીઓ આપણી પાસે આટલી બધી છે 439, એમાંથી 12 ની હોય પછી તો 12 ની આપણી પાસે 43 છે તો આ બેનો છેદગણ 43 આવે, કોમન જેને કહેવાય 430 છોકરીઓ ટોટલ છે અને એમાંથી 43 છોકરા 12 ની છોકરીઓ 43 માંથી કોઈ પણ હોઈ શકે તો આના માટે P of A છેદ B બરાબર 43 આવે તો 43 અને છેદમાં આપણી પાસે 1000 તો 0.043. આમ આપણે થોડી બુદ્ધિ દોડાવવાની હોય, એ લોકોએ આપેલું પહેલું વાક્ય લખી સંભાવના મેળવી લો, બીજું વાક્ય લખી સંભાવના મેળવી લો, પછી છેદગણ માટે આ વાક્ય અને આ વાક્ય બેની વચ્ચે અને મૂકી અને વિચારવાનું કેટલા ઘટકો આવે છે તે. તો આ છોકરીઓ છે એમાંથી 12 ની છોકરીઓ છે તો 430 અને 43 સ્વાભાવિક છે, બેમાંથી છેદગણ 43 આવે તો 0.43 આની સંભાવના. હવે આપણે શરતી સંભાવનાનું સૂત્ર, પહેલું વાક્ય નીચે મુકાય. આપણે પહેલા બધા જ આખા ચેપ્ટરના બધા દાખલામાં આપણે પહેલું વાક્ય એ જ ધારવાના છીએ, માટે બધા સૂત્રોમાં એ નીચે જ આવવાનો છે, બરાબર. તો એ નીચે અને બી આપણા ઉપર, તો P of A છેદ B upon P of A, તો A છેદ B ની કિંમત 0.043 અને P of A ની કિંમત 0.43, A ની કિંમત 0.43, A છેદ B ની કિંમત 0.043. આપણે કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો, આગળનો કેલ્સીથી ભાગાકાર કરી દેવાનો 0.1. યાદ રાખો તમે ભૂલ ન કરતા, ડોટ ડાયા થવા નહીં જવાનું, આપણે કેલ્સીથી જવાબ લાવો જેથી કઈ પોઈન્ટમાં આપણે ભૂલ ન થાય. ચલો રેડી, આખો દાખલો સમજાઈ ગયો તમને? ચલો એક બાજુ લો ધ્યાનથી, એક વાર ધ્યાનથી જો પછી પૂછી નાખું. ચલો રેડી, એના પછી ઉદાહરણ નંબર 5. જો જરા ઉદાહરણ નંબર 5. એક પાસાને 3 વાર ફેંકવામાં આવે છે. તો જો પાસાને 3 વાર ફેંકવામાં આવે છે તો આપણે S લખવું હોય તો S is equal to 1 2 3 up to 6, 1 2 3 up to 6 અને 1 2 3 up to 6. આ રીતે આપણી પાસે કુલ ઘટકો, આપણે આને બધા જો આમ લખી દઈએ તો તમારે ગણમાં ભૂલચૂક ના થાય, બાકી તમે ગમે તે લખી શકો. આને મોટો ગણ બનાવી દીધો અથવા તમે આને ગણમાં લખી દો, ગણમાં તો કૌંસ મોટો બોક્સ આપી દેવાનો. આના ઘટકો મારે બનાવવા હોય તો જો 1 1 1 પછી 1 1 2, પેલા 1 1 તો લેવાના જ, આ 1 1 તો બધામાં પેલા 1 1 1 1 1 1 1 1 3 ને 3 6 થઈ ગયા. હવે જો આ પહેલાનો 1 લખી 1 1 ને લખી દો, આ 1 અને 1 તો ફિક્સ જ. હવે પેલા એકવાર ત્રીજાનો 1 લખ્યો, ત્રીજાનો અહીંયા 2 લખાય, ત્રીજાનો 3 લખાય, આ 4 લખાય, 5 લખાય ને 6, એટલે આના 6 એ 6 ઘટકો ત્રીજા ભાગમાં આવી ગયા. હવે મારે લખવું હોય તો પાછું આ તો 1 લખવાનું, હવે 1 ની જગ્યાએ 2 લખવાનું, 1 2 1 2 1 2 1 2 1 2. હવે ફરી પાછા આનો 1 અને 2 આવી ગયો, આનો 1 લખવાનો, 2 લખવાનો, 3 લખવાનો, 4 લખવાનો, 5 લખવાનો, 6 લખવાનો, પછી આવશે 1 3. એમ કરતા કરતા આપણે ઘટકો બનાવી શકીએ. આ માત્ર મેં તમને વિચારવાનું આપ્યું છે. આપણે 12મા ધોરણમાં આવી બધી ગધા મજૂરી કરવાની નથી. આ તો તમને 11માં ની સમજણ પડે માટે મેં આ બધું લખેલું છે. તમારી પાસે જેટલા ઘટકો માંગ્યા એટલા જ બનાવવાના આપણે. તો આપણે હવે રકમ વાંચીએ, પણ આ રીતે બધા ઘટકો બની શકે. હવે જુઓ, આપણે જે માંગ્યા તે જ ઘટકો આપણે લખવાના છે. રકમ આગળ વાંચું છું. જો પહેલું વાક્ય ફરી વાર, એક પાસાને 3 વાર ફેંકવામાં આવે એટલે આપણે 3 વાર ફેંકવાના ઘટકો લખી નાખ્યા. હવે A અને B ઘટનાઓ નીચે પ્રમાણે છે. A, પાસાને ત્રીજી વખત ફેંકતા 4 મળે તો ઘટના A.
પાસાને ત્રીજી વખત ફેંકતા 4 મળે. તો જો આ ઘટકો બનાવીએ આપણે. પહેલામાં આવશે 1, આનો 1. હવે આનો આ ત્રીજી વખત કહેવાય, આ પહેલી વાર કહેવાય, આ બીજી વાર કહેવાય, અને ત્રીજી વારમાંથી કોઈ ઘટક લેવા નથી, માત્ર 4 જ લેવાનો છે. તો આ 4 જ. આમાંથી માત્ર 4. ત્રીજી વખત ફેંકતા માત્ર 4 મળે. તો આમાંથી આ બધા ઘટકો જે મેં તમને આગળ શીખવાડ્યું તો કુલ ઘટકો બનાવવાનું. આપણે કુલ ઘટક નથી બનાવવાના. આપણે તો આની અંદર ત્રીજી વખત તો 4, માત્ર 4 જ લખવાનો. ફરી હવે 1 ની સાથે 2 લેવાનો. આ 1, હવે આનો 2, આનો તો 4 જ લેવાનો છે. પછી 1, આનો 3, આનો તો 4 જ લેવાનો છે. આનો 1, હવે આનો 4, આનો તો 4 જ લેવાનો છે. આનો 1, આનો 5, આનો તો 4 જ લેવાનો છે. આનો 1, આનો 6, અને આનો તો 4 જ લેવાનો છે. એટલે એક વાળી આના એક સાથેના બધા જ ઘટકો આવી ગયા. 1, 2, 3, 4, 5 અને 6. આનો માત્ર 4 જ હતો. હવે આગળ 1 ની વાત પૂરી થઈ ગઈ. 2 ની સાથે પાછો 1, 2 ની સાથે 1, 2, 3, 4 બધા લેવા પડે, પણ આનો માત્ર 4 જ લેવાનો છે. તો 2 સાથે આ 1, ત્રીજાનો 4 જ, 2 સાથે આના 2, આનો 4 જ, આના 2 સાથે આના 3, આનો તો 4 જ, 2 સાથે આના 4, આનો તો ત્રીજાનો તો 4 જ, 2 સાથે આના 5, આનો તો 4 જ, 2 સાથે આના 6, આનો તો 4 જ. આ 2 ની લાઈન એવી રીતે 3 ની આવશે, 4 ની આવશે, 5 ની આવશે, 6 ની આવશે. તમારા ટક્કા મારી દેવાનું. છેલ્લે આવશે આનો 6 ઘટક, પછી આનો 6 ઘટક અને આનો 4 ઘટક. આના ઘટકો કેટલા બનશે તે જો આના કુલ ઘટકો n બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 216. આપણા આના ટોટલ ઘટકો 216 આવશે. આપણા કેટલા બનશે તે જો 1, 2, 3, 4, 5 અને 6. એક લાઈનમાં 6 આવ્યા. એવી આપણી પાસે 6 સુધી લાઈન આવશે. 1 ની 2 ની 3 ની 4 ની 5 ની 6 ની લાઈન. તો 6 ગુણ્યા 6 એટલે 36 આવ્યા. માટે P of A is equal to 36 ના છેદમાં 216 એટલે 1/6. આમાંથી ત્રીજો ઘટક માત્ર 4 જ લેવાનો છે. તો ત્રીજા ઘટકમાં બધામાં 4 આંકડા આવવા જોઈએ, બીજા કોઈ આવવા જોઈએ નહીં. બાકી આમાં 1 1 1 2 1 3 1 4 1 5 1 6, 2 1 2 2 2 3 2 4 2 5 2 6, 3 1 3 2 3 3 3 4 વગેરે. પણ છેલ્લા બધામાં 4. હવે આપણી ઘટના બી જોઈએ. આ પહેલી ઘટના A નું કામ આપણે પૂરું. જે વાક્ય હતું પાસાને ત્રીજી વખત ફેંકતા 4 મળે એ વાક્ય આપણું પૂરું થઈ ગયું. હવે ઘટના નંબર 2 જુઓ. પાસાને પહેલી વખત ફેંકતા 6 અને બીજી વખત ફેંકતા 5 મળે. પાસાને પહેલી વખત ફેંકતા 6 અને બીજી વખત 5 મળે.